नमस्कार मित्रों, हूँ उत्तम भाई राजपुरा आप सदन सीएसएम विद्यालय सुरेन्द्रनगर में लर्निंग एज्युकेशन में हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે જે લાસ્ટ વિડિયોની અંદર દાખલાઓ અને ઉદાહરણ ગણ્યા હતા એનાથી આગળ જવાનું છે। આજે આપણે ટેક્સ્ટ બુક ની અંદર ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયનો દાખલા નંબર 11 ગણવાનો છે, જેની અંદર તમારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કરવાનું છે। રકમ જોઈએ આપણે દાખલા નંબર 11। મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેમનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 5:3:2 છે। તેઓ તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવા માંગે છે। તેથી તેઓએ તેમની પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કરો। પેજ નંબર 140 ઉપર આપેલી રકમ છે ટેક્સ્ટ બુકની અંદર પછાડ। હવે મિત્રો આની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે। અહીંયા જુઓ, મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે। તો અહીંયા પુનઃમૂલ્યાંકનની અંદર ભાગીદારના મૂડી ખાતે લઈ જવાની થતી કે ચાલુ ખાતે લઈ જવાની થતી રકમ નફો કે ખોટ એ સીધે સીધું ચાલુ ખાતામાં ઉમેરાશે અથવા તો બાદ કરવામાં આવશે। મૂડી ખાતાને ક્યારે પણ સ્પર્શ કરવો નહીં જ્યારે ચાલુ ખાતા આપેલા હોય ત્યારે, બરાબર? ઓકે, હવે આપણે પોઈન્ટ જોતા જઈએ। અહીંયા જમીન મકાનની કિંમતમાં પહેલો પોઈન્ટ છે, જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો કરવાનો છે। चलो 25%। तो આપણે જોઈએ જમીન મકાન એ બિનચાલુ મિલકતોના મથા હેઠળ આપ્યું છે, બરાબર છે? કેટલા આપ્યા છે? 1 લાખ આપ્યા છે। 1 લાખ ના 25% આપણે ગણીએ તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે જ। દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો પોતે ઉપયોગ કરશે। 1 લાખ ગુણ્યા 25% એટલે તમને મળશે 25,000। એટલે અહીંયા 25,000 નો વધારો આપણે કરીશું। તો ચલો પુનઃમૂલ્યાંકન વધારો છે, મિલકતનો વધારો ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ। તો જમીન મકાન ખાતે અને એની બીજી અસર સાથે સાથે આપતા જવાનું। કઈ રીતે? તો કે મિલકત એની અંદર આપ્યું છે, જો જે રકમ જે આપી છે એમાં પ્લસ થશે તો પ્લસ કરવાનું, માઈનસ થશે તો માઈનસ કરવાનું અને બહાર કાઢી નાખવાનું। જોઈએ અહીંયા અંદર આપ્યું તો બિનચાલુ મિલકતો એનો મથાળો જે હતો એમ બાંધીએ। એ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ આપણને આપ્યું છે જમીન મકાન। अंदर लखीशुं 1 लाख, जे बहार एम आप्या आपणे अंदर आई दर्शावीशुं 1 लाख। हवे एमां वधारो थयो 25,000 नो वधारो थयो। कह्युं तो आपणे वधारो करवानो छे એટલે वधारो थयो આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પણ નોંધવું તો આ લખવાનું વધારો 25,000। બહાર આવતી રકમ 1 लाख ने 25,000। થોડું व्यवस्थित समझ लीजिए। एक लाख ने 25,000। ओके, नेक्स्ट फर्निचर की कीमत 10% थी घटाडवानी छे। फर्निचर एमां 10% નો ઘટાડો કરવાનો છે। હવે એની અંદર આપેલી મિલકતોમાં કદાચ આપણે ઉપર નીચે થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી। હા, બિનચાલુ મિલકતોની અંદર જોઈ લો કે એની અંદર આવતા હવાલા હોય તો એક સાથે ક્લિયર થઈ જવા જોઈએ। તો ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની છે। હવે તમે જુઓ તો આ ફર્નિચર આપ્યું છે તો કે હા બિનચાલુ મિલકતોની અંદર જ છે 30,000। હવે 30,000 અને આપણને કહ્યું છે ઘટાડવાના, તો 30,000 ના 10% ઘટાડીશું। 10% થી ઘટાડીનો મતલબ 1 લાખ ઘટાડવા। 10% થી ઘટાડીને 10% ઘટાડવા। તો ફર્નિચર છે
30,000 30,000 ના 10% ઘટે છે એટલે કે 3,000 રૂપિયા આવશે ફર્નિચર ખાતે 3,000 અહીંયા બિનચાલુ મિલકતોમાં જ ફર્નિચર 30,000 બાદ ઘટાડો 3,000 બહાર આપી રકમ 27,000. નેક્સ્ટ યંત્રોની કિંમત 80% રાખવાની છે. 80% રાખવાનો એનો મતલબ એવો છે મિત્રો કે 20% ઘટાડવી. તો અહીંયા તમે જુઓ યંત્રો બિનચલ મિલકતોમાં આપ્યા છે 50,000. હવે 50,000 એના 80% કેલ્ક્યુલેટર ઉપર કરીએ તો 50,000 ગુણ્યા 80% કરો એટલે તમારો જવાબ આવશે 40,000. આ 40,000 રાખવાના એનો મતલબ એવો છે કે 10,000 ઘટાડવાના. સમજાવું ફરીથી કે આપણને એવું કહ્યું છે કે યંત્રોની કિંમત 80% રાખવાની છે એટલે એનો મતલબ એવો છે કે 20% ઘટાડી દેવાના છે. બરાબર? તો 50,000 ગુણ્યા 80% એટલે આવશે 40,000. એટલે એનો મતલબ એવો છે કે 50,000 ની જગ્યાએ હવે આપણે યંત્રો કેટલાના ગણવાના છે 40,000 ના. મતલબ શું થયું? 10,000 ઘટી ગયા. ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ધાર બાજુ યંત્રો ખાતે 10,000 અને પાકા સરેરામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ યંત્રો રકમ આપણે 50,000 બાદ ઘટાડો 10,000 બહાર આવતી રકમ 40,000. નેક્સ્ટ હવે રોકાણો જે અંદર છે ફર્નિચર આવી ગયું, યંત્રો આવી ગયા અને જમીન મકાન આવી ગયું. અહીં આપણે ઉપરથી જોઈ લઈએ તો કે રોકાણોનો હવાલો છે કે નહીં. તો હવાલા નંબર 4 જુઓ તો કે આખા સ્ટોકની ચોપડી કિંમત એ બજાર કિંમત કરતાં 5,000 વધુ છે. દેવાદાર પર 2,500 ની કાલખા કરામતની જોગવાઈ રાખવાની છે. લેણદારોને 3,000 ચૂકવવાના નથી અને 3 વર્ષનું વ્યાજ બેંક લોન પર ચૂકવવાનું બાકી છે. ઓકે, ધેટ મીન્સ મતલબ એવો થયો કે અહીંયા જમીન મકાન યંત્રો અને ફર્નિચર ઉપર હવાલો આપેલો હતો પરંતુ રોકાણો પર હવાલો આપેલો નથી. તો રોકાણોને એઝ ઇટ ઇઝ કોઈ પણ ફેરફાર કર્યા વગર લખી નાખવાના. રોકાણો એની કિંમત છે 50,000. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવતો થઈ ગયો છે કે જે તે મિલકતોમાં વધારો ઘટાડો થતો હોય એ વધારા ઘટાડાની રકમ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર કે જમા બાજુ દર્શાવવી અને વધારો ઘટાડો એ પ્લસ કે માઈનસ કરી અને રકમ જે તે મિલકતની બહાર કાઢવી. અને જે મિલકતમાં કોઈ ફેરફાર નથી થતો એને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દેવું. એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. નેક્સ્ટ હવે છે આખરવાલા સ્ટોકનો પોઈન્ટ. આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા ₹5,000 વધુ છે. તો આનો મતલબ એવો છે કે આપણે તો જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે પુનઃમૂલ્યાંકન સમયે જે તે મિલકતોની બજાર કિંમત ધ્યાનમાં લેવાય છે, ચોપડે કિંમત ધ્યાનમાં લેવાતી નથી. તો અહીંયા ચોપડે કિંમત એ બજાર કિંમત કરતા ₹5,000 વધુ છે તો આપણે ઘટાડવા પડશે કેમ કે ચોપડામાં 5,000 વધુ બોલે છે. તેને આપણે ઘટાડીને બજાર કિંમતે આપણે એને એડજસ્ટ કરવા પડશે. તો અહીંયા આખર સ્ટોકની રકમમાં ઘટાડો થયો, મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને મિલકત લેણા બાજુ ચાલુ મિલકતો એનું હેડિંગ આપીએ. ચાલુ મિલકતોના હેડિંગ હેઠળ આખર સ્ટોક લખીશું અંદર 40,000 માઈનસ ઘટાડો
કેટલાનો ઘટાડો થયો આપણે 5000 નો બહાર આવતી રકમ 35000 બહાર આવતી રકમ 35000 ત્યારબાદ નેક્સ્ટ દેવાદારો પર કુલ ₹2500 ની એવા નંબર 5 દેવાદારો પર કુલ ₹2500 ની ઘાલખા દનાવતની જોગવાઈ રાખવાની છે ઓકે તો એના માટે અહીંયા જોઈએ દેવાદારો અંદર આપ્યા છે 25000 અને ઘાલખા દનાવત આપ્યું હતું 1000 કુલ જોગવાઈ રાખવાની કઈ આપણને ₹2500 તો એનો મતલબ એવો થયો કે 1000 જોગવાઈ છે અને આપણે બીજી 1500 જોગવાઈની રકમ વધારવાની છે તો અહીંયા દેવાદાર અને થોડું આ રીતે આપણે લખવાનું દેવાદારો 25000 માઈનસ હવે આપણે જે રાખવાના કયા છે ને સીધે સીધા બાદ કરવાના 2500 રાખવાના કયા તો 2500 બાદ કરવાના માઈનસ ઘાલખા અનામત જોગવાઈ 2500 બાદ કરીએ રકમ આવશે 22500 ₹2500 બાદ કર્યા અંદર આપ્યા એ લોકોએ પહેલેથી 1000 રૂપિયા તો અનામત રાખી હતી તો ઘાલખા અનામતનો વધારો થયો ₹1500 સંભવિત નુકસાન ₹1500 વધ્યું તો એ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખા અનામત જોગવાઈ ખાતે જે વધારાની રકમ છે એ જ દર્શાવવાની છે એટલે કે તફાવતની રકમ જ દર્શાવવાની છે 2500 આપણે કર્યા 1000 અંદર આપ્યા હતા 1000 અને 2500 નો તફાવત થઈ ગયો ₹1500 તો 1500 આપણે દર્શાવવાના છે ત્યારબાદ લેણદારોમાંથી ₹3000 ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી લેણદારોમાંથી 3000 ના લેણદારો નાણાં નથી ચૂકવવાના બરાબર છે તો આપણે ઉપરથી રકમ જોતા જઈએ જે આવતું એ મુજબ મૂડી એની અંદર કોઈ ફેરફાર નહીં આવે મંજુ પ્રભા અને મીના ₹1,50,000 ₹40,000 અને ₹30,000 કેટલી રકમ આવશે મિત્રો 1,90,000 અને 30,000 એટલે 2,20,000 આને આપણે સીધી જ વાત દર્શાવી દેવાની એમાં કોઈ ફેરફાર થવાનો નથી પણ હા હવેની જે રકમ છે ચાલુ ખાતા આ આપણે મૂડી હતી હવે પછી આવશે ચાલુ ખાતા ચાલુ ખાતાની અંદર મંજુ પ્રભા અને મીના ફક્ત નામ લખો શા માટે નામ તો કે અહીંયા જો નફો આવે તો જે ચાલુ ખાતાની રકમ છે એમાં ઉમેરી અને બહાર કાઢીશું તો ખોટ આવશે તો ચાલુ ખાતાની જે રકમ છે એમાંથી માઈનસ કરતા જશું અને બહાર કાઢીશું માટે એની અંદર રકમ અત્યારે કઈ લખવાની નથી ઓકે ત્યારબાદ હવે બિન ચાલુ દેવા 12% ની લોન છે અચ્છા બિન ચાલુ દેવા જે 12% ની લોન છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી કેમ કે બિન ચાલુ દેવા એના હેડિંગ હેઠળ 12% ની બેંક લોન કારણ શું છે કેમ કે બેંક લોન નો કોઈ વધારો ઘટાડો આપ્યો નથી ના વ્યાજની વાત છે વ્યાજ છે બિન ચાલુ દેવામાં સમાવેશ થાય નહીં 12% ની બેંક લોન રકમ જે અંદર આપી છે
30,000 ના 30,000 ત્યારબાદ ચાલુ દેવા દેવાની અંદર લેણદારો જે પોઈન્ટ આપણે જોઈએ છે એ પોઈન્ટ આપણે ભણીશું બરાબર તમને થતું છે કે સાહેબ આ અધોથી આપણે બધું લેણદારો વાળો હોલ હતો આપણે શા માટે લખ્યું તો બેટા આપણે જે ક્રમ આવવો જોઈએ એ ક્રમમાં લખવાનું હોય બીજું કે કેટલી જગ્યા જોશે એ આપણે લખીએ તો આઈડિયા આવે બરાબર છે હું લખું ને સીધું અનુમાનિત જગ્યા છોડી લો કે મતલબ હોતો નથી માટે જે તે વિગતોમાં જે કંઈ ફેરફાર નથી થવાનો વિગતો સીધી લખી નાખવાની છે આના પણ માર્ક છે આ વિગતોને એક એની એન્ટ્રી ગણાય છે એન્ટ્રી દીઠ એના માર્ક મળતા જાય છે હવે ચાલુ દેવા એની અંદર લેણદારો લેણદારોમાંથી 3,000 ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી તો લેણદારો જોઈએ લેણદારો અંદર આપ્યા છે આપણને 40,000 કેટલા આપ્યા છે લેણદારો 40,000 બાદ નહીં ચૂકવવાના કેટલા રૂપિયા નથી ચૂકવવાના મિત્રો 3,000 3,000 નથી ચૂકવવાના બહાર કેટલા આવશે 37,000 અચ્છા જે રકમ નથી ચૂકવવાની એની નોંધ કરીશું પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ કેમ કે પેઢી માટે શું છે ફાયદાકારક બાબત છે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે રકમ અથવા તો લેણદારો ખાતે કાઉન્સમાં લખે કે નહીં ચૂકવવાના રકમ જે નથી ચૂકવવાના એ નોંધીશું 3,000 આગળ હવાલા નંબર 7 બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે બેંક લોન પર 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે અચ્છા આપણી પાસે બેંક લોન છે 12% બેંક લોન 30,000 એટલે દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશે જો 30,000 કેલ્ક્યુલેટર ઉપર આપણે લખ્યા એ 12% ની લોન હતી એટલે ગુણ્યા 12% સીધે સીધું આખા વર્ષનું વ્યાજ 3600 રૂપિયા આવ્યું આપણે કહ્યું છે 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો ગુણ્યા 3 ભાગ્યા 12 900 એટલે 3 મહિનાનું વ્યાજ કેટલું થાય છે 900 રૂપિયા થાય છે જેની આપણે નોંધ કરીશું શું છે તો કે બેંક લોન પર 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે ચૂકવવાનું બાકી બેંક લોનનું વ્યાજ 900 હવે આજે ચૂકવવાનું બાકી છે પેઢી માટે શું છે ખર્ચ છે કે પેઢીએ ચૂકવવો પડશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી બેંક લોનનું વ્યાજ 900 હવે અહીંયા હવાલા મુદ્દા પૂરા થઈ ગયા જે વિગતો નથી એવી એ વિગતો આપણે પહેલા ક્લિયર કરીશું તો સૌપ્રથમ આમાં કઈ નથી કરવાનું વિગતો શેમાંથી નથી હું તમને ફરીથી કહી દઉં કે અહીંયા પાટા સર્વેની વિગતો જે આમાં છે એ લખવાની બાકી હોય કે જેને કોઈ હવાલા ન સર્ચ કે લખવાની રહી ગઈ છે તે લખી નાખો તો આપણે જોતા જઈએ મૂડી આવી ગઈ ચાલુ ખાતાની રકમ અહીંયા પ્લસ માઇનસ કરી પછી બતાવવાની છે માટે બાકી છે ચાલુ દેવા એમાં લેણદારો આવી ગયા ચૂકવવાના બાકી લોનનું વ્યાજ લખાઈ ગયું પરંતુ દેવી હુંડી એક બાકી છે તો આપણે લખીએ દેવી હુંડી
દેવી હુંડી રૂપિયા 10,000 દેવી હુંડીની રકમ આવી 10,000. ત્યારબાદ સામે જોઈએ જમીન મકાન ફર્નિચર યંત્ર અને રોકાણ આપણે લખી નાખ્યું. આ ખર્ચ તો કરવી જેવા દરવાનું ગયું. ત્યારબાદ હજી બે વિગતો બાકી રહી. શું તો કે લેણી હુંડી અને રોકડ શિલક જે છે બે વિગતો એ જ રીતે લખી નાખવાની છે. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા લેણી હુંડી છે 5,000 રોકડ શિલક છે 40,000. રોકડ શિલક છે 40,000. અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરવું છે. બીજું કોઈ છે નહીં હવે આની અંદર દાખલામાં બાકી. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ટોટલ જોઈએ તો 25 ને 3 28. અહીંયા 10 ને 3 15 ને 16 ને 17,400. તો અહીંયા થઈ જશે 28,000 ટોટલ. જે વધુ આવ્યો છે મને તરફ નોંધીશું. એની પણ નોંધ કરીશું 28,000. 28,000 માંથી અહીંયા રકમ આપણે બાદ કરીએ. 28,000 માઈનસ 18,000 ને 19,000. અને 7600 વધશે. અહીં લખીશું ચાલુ ખાતા છે જે ભાગીદારોમાં ચાલુ ખાતે નામ શું છે તો કે મંજુ પ્રભા અને મીના. કયા પ્રમાણમાં વેચવાનું છે એના માટે આપણે ટેક્સ્ટબુક નો ઉપયોગ કરીશું. તો ટેક્સ્ટબુક ની અંદર એને કહ્યું છે મુજબ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 5:3:2 છે. બરાબર છે 5:3:2. તો 5:3:2 ના પ્રમાણમાં આપણે એને ફાળવી દઈએ. 7600 ભાગ્યા 5 ને 3 8 ને 10 ભાગ્યા 10 ગુણ્યા 5 બરાબર 3800. 3 બરાબર 2280. 2 બરાબર 1520. જે રકમ અહીંયા પ્રાપ્ત થઈ 7650. આને ઉમેરવાના થશે અહીંયા ચાલુ ખાતાની અંદર. તો ચાલુ ખાતાની અંદર એને આપણે પાછા ઉમેરી દઈએ. મંજુ એની રકમ 10,000 ચાલુ ખાતાની આપી હતી. આ 10,000 વત્તા 3,800. તો એની રકમ થઈ જશે 13,800. ખ્યાલ આવ્યો? 10,000 વત્તા 3,800. ત્યારબાદ પ્રભાને આપ્યા 20,000. 20,000 વત્તા 2280. 22,280. ત્યારબાદ મીનાના 9,000 આપ્યા હતા. 9,000 વત્તા 1520. એટલે થઈ જશે 10,520. અચ્છા ત્રણેયનો ટોટલ આપણે જોઈએ તો 13,800 પ્લસ 22,280 પ્લસ 10,520 46,600. હવે તો અહીંયા આખા સમયની અંદર મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો ટોટલ મળી જવો જોઈએ. જોઈ લઈએ આપણે ટોટલ મળી જતો હોય તો આપણો દાખલો સાચો છે.
2,20,000 પ્લસ 46,600 પ્લસ 30,000 પ્લસ 37,000 પ્લસ 900 પ્લસ 10,000 3,500 અહીંયા 3,500 માંથી આ રકમનું આપણે ટોટલ જોતા જઈએ. આમ જો તો બાદ કરીએ તો ખ્યાલ આવી જાય, 0 થઈ જાય તો સરખું છે. તો ટોટલ કરી લઈએ 1,25,000 પ્લસ 27,000 પ્લસ 90,000 પ્લસ 35,000 પ્લસ 22,500 પ્લસ 40,45,000 3,44,500. અહીંયા આપણું સર્વે મળી જાય છે. આ દાખલો જે છે એની અંદર તમારે બે વિગતો આવી, એક પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે તૈયાર કર્યું. જો ફરીથી એક વિગત નાની ઝડપથી આખા દાખલાનો સારાંશ કહી દઉં. જે તે હવાલા આપ્યા છે એ હવાલા મિલકતોને જ્યાં જ્યાં અસર કરતા હોય એ મિલકતોની કિંમતમાં થતી ઘટાડા કે વધારાની રકમ છે એ ત્યાં લખી અને વધારો થશે તો પ્લસ કરી, કે ઘટાડો થતો હોય તો માઇનસ કરી અને પછી રકમ બહાર કાઢવી. જેમાં કોઈ ચેન્જીસ નથી એ મિલકતો એમને એમ બહાર લખવી. જે તે મૂડી દેવા બાજુ આવતી વિગતો છે એમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા જો બંને આપ્યા હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર આવતો નફો કે ખોટ છે ચાલુ ખાતામાં જ ઉમેરવામાં આવશે, માટે મૂડી ખાતાને કાંઈ ન કરવું અને એમને એમ બહાર લખી નાખવા. ત્યારબાદ જે તે હવાલાઓની વિગતો છે એ હવાલાની વિગતો ક્યાંય પણ મૂડી દેવા બાજુ જે તે એન્ટ્રીને અસર કરતી હોય તો એની અંદર આપણે કરાવવાની. બાકીની વિગતો છે એ જે છે તે બહાર લખવી, જેમ કે 12% બેંક લોન આપણે લખી, 12% કોઈ અસર થતી નહોતી. અચ્છા, વધારા કે ઘટાડાની જે રકમ છે એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર કે જમા બાજુ લખવાની છે, જે હવાલા આપ્યા છે એમાંથી જાણીએ. બરાબર છે મિત્રો? ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના જેવું ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ ગણવાનું છે, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ બોર્ડ ઉપર જે ઉદાહરણ ગણાવવાનો છું. તો આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે આવે ત્યાં સુધીમાં આ જે ઉદાહરણ છે તમે આખું આ જે દાખલો છે તમે આખો ફરીથી ગણી લેજો. અને જો કોઈ પણ ક્વેરી હોય તો સ્કૂલના નંબર ઉપર જાણ કરજો, તમને સોલ્વ કરાવી આપવામાં આવશે. ઓકે, મળીએ ચલો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થોડી તૈયારી કરો, પ્રેક્ટિસ કરો.